છે? હારું છે ને? હા મમ્મી, મને એકદમ મજામાં ને હારામાં હારું છે મને આયો. અરે આઈ કા મમ્મી, હા મને તો મસ્તની મજા આવે. અમેરિકા જેવું તો બીજો કોઈ દેશ જ નથી. અમેરિકા એટલે તો અમેરિકા છે. મમ્મી, હું એમ કહેતી હતી હું અહીંયા એવી નોકરી કરવા હતી, ગામમાં કોઈ વાતું નતું કરતું ને આમ તેમ મારી આડાવડી હે. ઓય હા, ઈ તો પછી બીજાની તો બરે જ ને, ઈને તો દાખલા પડે જ ને. આપણે રૂપિયા આવતા હોય તો બીજા થોડા જોઈ હગે કઈ. હા બરાબર છે. હારું પણ મમ્મી હવે તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અમેરિકા આવી ગઈ ને એટલે શાંતિ. આપણે રૂપિયાવાળા થઈ જાવ. રૂપિયાવાળા જો તો ખરી તું. હા ઈ ખાવાનું ને એટલું મસ્તનું મળે ને કે તમે વાત ન પૂછો. હા તો મમ્મી એક વાત કહું તમને, આપણે તો જોયું ન હોય એવું ખાવાનું મળે અહીંયા. તો નાઈ ઘર ને તમે જોયા હોય તો કેવા નાના નાના ને એટલા મસ્તના બંગલા જેવા જોરદાર સુપર. બાકી અટાણે તો જો અમારે મસ્તનો બરફ પડે. હું તો બરફ જોઈને ખુશાલ થઈ ગઈ. બાકી મેં તો કોઈ દી જોયું જ નથી. ન્યા તો આપણે ઓલો ગોલો આવે ને ગોલાનો બરફ જોયો તો આવો ક્યાં જોયો તો મમ્મી. ન્યા જેમ આપણે વરસાદ પડે ને એમાંય બરફનો વરસાદ પડે. તને ખબર એટલી ઠંડી લાગે ને કે વાત ન પૂછો. હા આપણી ભાષામાં કોઈ ન સમજે. ગામડાનું તમે એક લીટી બોલો ને તો અહીં કોઈ બોતડાવને ગતા ગમે ન પડે. હા તો ના આપણા ગુજરાતી એ ઘણાય છે પણ એવું કઈ હોય ને તો ગુજરાતી મળતા હોય. બાકી આમ કોઈ પાસે ટાઈમ ન હોય મળવાનો. હા કોણ સ્વીટી? હા સ્વીટી મને મળવા આવી હતી ને એના જોડે જ હું રહું. હા એટલે ઈ મારી બાજુમાં રહીને હું એની બાજુમાં રહું. ક્યારેક મળવા આવતી હોય પણ મમ્મી આપણે ન્યા હોય ગામડામાં કે તરત બેહવા પૂગી જાય એવું ન હોય. આઈ બધાયને નોકરીમાંથી ટાઈમ જ ન મળે. ટાઈમ મળે તો બિચારા બેહવા આવે ને. હા તો ના મારી નોકરીએ જવાનું જ છે. તો થોડોક ટાઈમ હતો તૈયાર થવાનો. મેં કીધું ઘેર ફોન કરી લઉં, મમ્મીને વાત જોતા હે એટલે. બાકી પપ્પાને બધાયને હારું છે ને? પપ્પાનો ધંધો તો હારો હાલે ને? હારું મમ્મી, તમે તમારું ને પપ્પાનું ધ્યાન રાખજો ને હું રાખું ફોન હો હવે. એ હા મમ્મી હું અહીં ફરવા આવી. હા મમ્મી એક વાત કહું તમને. હા બોલ ની દીકરી, હું કહેતી હતી? બોલ મારી દીકો, હું કરે તું? કઈ નહીં મમ્મી, ફરવા આવી. કેમ એક દિવસ તો તે ફોન કર્યો તો અહીંયા તો તું બહુ ખુશાલ હતી ને આજ કેમ આવ મુરઝાઈ ગલની જેમ બોલે તું? હે શું કરો મમ્મી તમે? મમ્મી શું કરે બેટા? કામ કરે ને મજા કરે. બીજું શું હોય મમ્મીને? પણ તે કેમ અત્યારે ફોન કર્યો? તારે નોકરીએ નથી જવાનું? હે ત્યાં જે ફરવા નીકળી ગઈ તું? મમ્મી મને નત ગમતું, મને ફાવતુંય નથી. આ બધાય મોહ છે અમેરિકા ને લંડન ને યુરોપ ને અવાય નહીં મમ્મી. એના કરતા આપણું ગામડું હારું. હે તને અહીંયા ફાવતું નત કા? ફાવે કે ન ફાવે હું તને સીધી રીતે કહી દઉં. રહેવું તો જોહે જ ન્યા તારે. હા તને ખબર છે તાર પપ્પાએ 80 લાખની લોન લીધી. કેટલા? 80 લાખની. તને ન્યા અમેરિકા મોકલવા હાટુ. ખબર છે તને? મમ્મી હું મમ્મી 80 લાખ વ્યાજ આપ્યા હોત ને તોય કમસે કમ મહિને 80,000 વ્યાજ આવે. તને ખબર છે? તાર પપ્પા દર મહિને ને મહિને એટલા હપ્તા ભરે ને બિસાડા રાતે હુતાય નથી ને નીંદરેય ન થાવતી. તને કઈ ખબર છે? મમ્મી એમ ન બોલ તું. મને ઉપાધિ ન કરાય. તો ગમતું નથી ને તું ઘરનું બધુંય કે એમ ન કર મમ્મી. તો કેમ કરું? તું જ બોલ ની. તું એમ કે પાછું આવું તો પાછું આવું ઈ હારું છે કઈ? આ બધુંય કર્યું ઈ શું છે ઈ બોલ તો. હું તો અમે તને પહેલેથી નાશ પાડતી હતી. તાર પપ્પાને મેં નાશ પાડ્યું તું કે જાવા દઉં માં છોકરીને જાવા દઉં માં. તો નહીં, દીકરીના મોહમાં આંધળા થઈ ગયા. બિસાડીને જાવા દે તો ગયા. તો મોકલો મારે વળી હું ને હવે તારે પાછું આવવું કા? તને અહીંયા ગમતું નથી? મમ્મી એમ ન બોલ, મને રડવું આવે. એમ ન બોલ તું મમ્મી. ઓમે સોનલ મેં તને કીધું તું કે તારી પાસે એવી કોઈ ઊંચી ડિગ્રી નથી. તને ત્યાં કોઈ વ્હાઇટ કોલર જોબ નહીં આપે. પણ મારું સાંભળે કોણ? તમે તો બધા આંધળા હતા વિદેશના મોહમાં. કોઈ વે મહિનું નહીં ને ગયા મોટે ઉપાડે. લવ ભોગવો હવે તમે તમારું. બીજું હું મમ્મી બિસાડા રાયડું નાખીને થાકી ગયા. નહીં સોનલ ન્યા નથી જાવું, ન્યા કઈ હારું નથી. દીકરી રેવા દે, નત જાવું. પણ મારું કોણ સાંભળે? ને સોનલ તું એક વાત સાંભળી લે. જ્યાં સુધી લોન ન ભરાય ત્યાં સુધી પાછું આવવાની વાત ન કરતી તું. તારે ન્યા જ રહેવાનું છે, ન્યા જ નોકરી કરવાની છે ને લોન આખી પૂરી કરવાની છે. હવે તું કે ફોરેન હારું. બહુ ઉપાડો લીધો તો. અરે માથું ખાઈ ગઈ તી અમારું. હા ના પાડીને કેટલી સમજાવી તને કે રેવા દે સોનલ તું રેવા દે. પણ અમારું સાંભળે તું? મમ્મી મને ગમતુંય નથી ને તમને ખબર છે હું કામ કરું? હું કચરા પોતા કરું મમ્મી. કચરા પોતા. મેં મારે ઘેર કોઈ દી પાણીનો ગ્લાસ નથી ભર્યો મમ્મી. ને સારા નો થાય ને કચરા પોતા તો 3 વખત કરાવડાવે મમ્મી. 3 વખત. ને પગાર તો હાવ ઓછો આપે. 80 લાખની લોન કઈએ ભરી લે મમ્મી? થોડુંક તો વિચારો તમે મારું. થોડુંક તો વિચારો. મારે કઈ નથી વિચારવું. અહીં કઈ થોડી પોરબંદર કે રાજકોટ ગઈ તી તરત તને બોલાવી લઈએ. અમેરિકા ગઈ તું અમેરિકા.
હવે માથે પડ્યું તો ભોગવવું તો પડશે જ દીકરી. એમ થોડું હાલે કઈ નો ગમે કે તરત આવી ગયા ને પાછા વયા ગયા. હા મમ્મી મને જરાય નથી ગમતું મને. તમે કઈક કરો, પપ્પાને સમજાવો ને તમે. તાર પપ્પાને સમજાવીને વળી હું ફાયદો? 80 લાખની લોન એની જ લીધી. તું નહીં ભર તો કોણ ભરશે? આ તારું હગું 2 પતરાવાનું મકાન છે ઈ વેચાઈ જાહે. તોય તારી 80 લાખની લોન નહીં ભરાય. તને તો ખબર હતી કે આપણી પાસે હું છે ઈ તો જોઈ જાણીને વિચાર કરીને જવાય ને. મમ્મી મને નથી ખબર કે તમે ઉસાદ કરી દીધો. મને નત ગમતું એટલે મને એમ કે માં છે તો માને વાત કરું. લે માં વળી હું કરે દીકરી? કઈ ન થાય મારાથી કઈ થાય? મેં તને કીધું તું કે તારા કરતા દિવાળી મેં મલક જોઈ એટલે તું રેવા દે, પણ મારું હાંભરી નહીં તો શું કરવાનું હવે?